ભાવનગરના ખરકડીમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે, જ્યાં આ કેસમાં 5 લોકોના મોત અને તપાસમાં 3 લોકોનું દારૂ પીવાને કારણે મોત થયા હોવાનો મોટો ખુલાસો પણ થઈ ચૂક્યો છે। 3 લોકોનું દારૂ પીવાથી મોત નીપજ્યું હોય તેવું પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને હજુ 2 વ્યક્તિના મોતનું કારણ એ અસ્પષ્ટ છે। 23 લોકોના સેમ્પલ અત્યારે એફએસએલમાં મોકલી દેવાયા છે। એફએસએલના રિપોર્ટ બાદ લઠ્ઠાકાંડનો ખુલાસો થઈ શકે છે। મધ્યપ્રદેશથી આવેલા દારૂમાંથી આ લોકોએ દારૂ પીધો હતો। મધ્યપ્રદેશથી 28 બોક્સ દારૂ ભાવનગરમાં ઉતારવામાં આવ્યો હતો, જ્યાં ખરકડીમાં અડધી રાત્રે પોલીસે 20 બોક્સ દારૂ ઝડપી પાડ્યો છે। ઝેરી દારૂ પીધાની સાથે જ ખરકડી ગામના ઉપેન્દ્ર ગોહિલનું મોત થઈ ગયું। ખરકડીમાં નશાબંધી વિભાગ અને સાથે જ એસડીએમએ તપાસ હાથ ધરી હતી। ગૌતમ સોલંકી સહિત 5 જેટલા બુટલેગરને પોલીસે ઝડપી પણ પાડ્યા છે, પરંતુ આ બધા વચ્ચે 5 લોકોના કરુણ મોત નીપજી ચૂક્યા છે। અન્ય જે 2 લોકોના મોત નીપજ્યા છે તેનું કારણ હજુ પણ સ્પષ્ટ નથી થયું। એફએસએલમાં રિપોર્ટ મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ અનેક ખુલાસાઓ થશે તેવી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 19 અત્યારે સારવાર હેઠળ છે, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને એ લોકો અત્યારે હોસ્પિટલાઇઝ છે। 2 લોકોના મોત નીપજી ગયા છે। કયા કારણોસર થયા છે તે હજુ નથી જાણવા મળ્યું, પરંતુ શંકા એ જ છે કે આ દારૂ પીવાને કારણે તે લોકોના મોત નીપજ્યા છે। આ દારૂ એ મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભાવનગરની અંદર તેનું વિતરણ થયું। મિથાઇલ છે એ ઇંગ્લિશ દારૂમાં આવતો જ નથી। ઇંગ્લિશ દારૂમાં ઇથાઇલ આલ્કોહોલ જ હોય છે। મિથાઇલ આલ્કોહોલ દારૂ તરીકે પીવાતો જ નથી હોતો। સર, થોડા સમય પહેલા અમુક જે બ્રાન્ડ છે તેની ઉપર બેન મૂકવામાં આવ્યો છે, તો આપણે ભાવનગરમાં આવી કઈ કઈ કંપની જે ઇંગ્લિશ દારૂની છે તેની ઉપર પણ બેન છે? આવો બેન મૂકવામાં આવેલો છે, જે વસ્તુ ઇલીગલ હોય એના ઉપર જ બેન હોય, અને ગુજરાત સરકારની જે માન્ય જે દારૂની દુકાન હોય એમાં દારૂ વેચાતો હોય, એમાં ઇલીગલ દારૂ વેચાવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। કાલે સાંજે કલેક્ટર સાહેબની સૂચનાથી ભાવનગર સિવિલ હોસ્પિટલ તેમજ અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં જે પેશન્ટ એડમિટ હતા તેની માહિતી લેવાનું શરૂ કર્યું અને આજ સવારે માન્ય કલેક્ટર સાહેબ સાથે જે પેશન્ટ એડમિટ છે તે દરેક પેશન્ટને કેવી સારવાર અપાઈ રહી છે, તેમના શું સિમ્પટમ્સ છે અને સારવારમાં કઈ કઈ બાબતો ધ્યાને રાખવા જેવી છે તે અંગે સૂચન કરવા માટે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને વિવિધ ખાનગી હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવેલી। આજના આંકડા પ્રમાણે અમારી પાસે 10 પેશન્ટ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે, 5 પેશન્ટ આરોગ્યમ હોસ્પિટલમાં એડમિટ છે, 1 પેશન્ટ બીમ્સમાં એડમિટ છે અને 4 પેશન્ટ વૈદ આઈસીયુમાં એડમિટ છે। આજે વિઝિટ કરી છે। આજે સ્પુરિયસ લિકર રોયલ સ્ટેગના સેવનના લીધે જે લોકો બીમાર થયા છે એની 30માં 8 લોકો હતા, એ નોર્મલ છે। પછી આરોગ્યમાં પણ 5 લોકો હતા, પણ અંડર ટ્રીટમેન્ટ છે અને 6 લોકો છે અત્યારે, એક સવારે જ ભરતી થયો છે, એક અત્યારે બીમ્સમાં છે, આ પણ રિકવરી સ્ટેજમાં છે અને 2 વેદ આઈસીયુમાં છે, ત્યાં પણ વિઝિટ કરવાનું છું। અને જે લોકોએ રવિવારે સેવન કર્યું હશે રવિવાર દિવસમાં અથવા સાંજે, તો આ લોકો કાલે એડમિટ થયા છે અને કદાચ શક્યતા છે કે જે સોમવારે પણ સેવન જે કર્યું હશે તો સંભાવના છે કે 2-5 લોકો આજે પણ એડમિટ